એવા પૈસા બધા જો હમણાં એક લોભી માણસ એને લોટરીની ટિકિટ લીધી લોટરીની અને હનુમાનજીના મંદિરે ગયો હે કંડોળિયા હનુમાન કે આ ટિકિટ લાગી જાય તો કે 7 કરોડ રૂપિયાની આ ટિકિટ છે કે મારે પાસે આ લાગી જાય અને મને 7 કરોડ મળે તો 7 શનિવાર રહો ને 7 શનિવારે એક પેલી તેલ ચડાવી હનુમાનજી પ્રસન્ન થઈ ગયા સીધા જ અને ફેરવીને એક નાખી જડબું અવળું થઈ ગયું કે પ્રભુ મારો કા પ્રસન્ન થયા કે હું તને 7 કરોડની લોટરી લગાડું અને પછી તને 7 કરોડ લાગે પછી તો 7 શનિવાર રહે ને 7 શનિવારે કે તું 7 પેલા તેલ ચડાવ એના કરતા હું 7 કરોડનું તેલ લઈને એનું તળાવ બનાવીને ડૂબક્યું ન મારું એમાં કે એમ તારી પ્યાલીઓ માથે ભટકાડવા આવ્યો હા લોભી અમુક ગજબ હોય આપણે તો ખવડાવીને રાજી થવા વાળા છે બાકી એક લોભીઓ માણસ એને ત્યાં પોતાની મહેમાન ગતિ બધે કરવાની બહુ ટેવ ને પોતાની એક દી મહેમાન આવી ગયા તો ડાળ કરી ડાળ એટલે એવી ડાળ એક તો કરી કે ડાળ ક્યાંય દેખાય જ નહીં એ અંદર ભળી ગઈ કોક દાણા પાણી જેવી ડાળ અને મહેમાન ખાવા બેઠા હતા આમાં મહેમાને કર્યું શું છે એ સમજાણું જ નહીં પછી એકાદો દાણો હાથમાં આવ્યો ખબર પડી આ ડાળ એટલે કે કરો હરી હરી કે તો મહેમાન મેંડો બુસ્કોટ કાઢવા એ કે હું કરું તો કે આમાં ડૂબકી મારવી ડાળ ક્યાં છે ગોતવી છે પણ આપણે તો ખવડાવી અને રાજી થવા વાળા છીએ અને કેવી કેવી એવી ઘટનાઓ બની છે અમરેલી પાસે ક્યારેક હું આખું વાંચીને આવી મેં એકાદી વાર વાંચી એટલે અમુક બુદ્ધિશાળી માણસ તો કદાચ આને એમ કે આ ગાંડો માણસ છે અમરેલી પાસેનું ગામ છે બીજી વાર આવી ત્યારે આખું પુરાવો સાથે પણ એક જ વાર વાંચ્યું એટલે ન્યાય કહોર અટકના કાઠી દરબાર અને મેં વાર્તા હમણાં વાંચી મને એમ થઈ ગયું ઓહો આવું પણ આ ધરતીમાં જ બની શકે સાહેબ આખી વાત મને નથી એક જ વાર સ્પીડમાં વાંચતો જતો બધું જોતો જતો એક તો એકચ્યુઅલી આપણું ભણતર ઊંચું એટલે એ કહોરમાં મને ત્યાં મહેમાન આવ્યા અને વાત લાંબી બીજી વાર મને નામ સાથે બધું આવશે ને કહોર અટકના કાઠીમાં પણ એટલું મેં જોયું કે એમને ત્યાં મહેમાન આવ્યા હતા ભેહું દૂધણી હતી દુકાળ વરહ હતું એ વખતે ઘઉં બાજરા જુવાર્યું જડે નહીં અને ઠેઠ મોવા લેવા જવું પડે પોઠું મોવા લેવા જાય ને પોઠું મોકલેલી ઘરમાં કાંઈ નહીં મહેમાન આવી ગયા હવે ઘોડી પાતા હતા અને મહેમાન આવી ગયા તો રહેવાનું નહીં ને દાતાર જીવ અંદરથી પોરહના પલા છૂટ્યા વાહ મારો બાપલીઓ 10-15 મહેમાનો ધરાર ઘેરે લઈ ગયા કાઠિયાણીએ કીધું તમે મહેમાનને લઈ આવ્યા દરબાર સારી વાત કહેવાય પણ ઘરમાં કે કાંઈ નતો દૂજાણું છે ઘી તો છે ને અને તેથી કહોર અટકના કાઠી દરબાર મિત્રો આ હકીકત હું નામ સાથે બીજી વાર વાત કરી આ તો ઉતાવળમાં જેવું તેવું વાંચ્યું એટલે મને યાદ નથી એણે ઘીની તાહળીઓ વરાળીઓ ભરી દીધી અને એ વરાળીઓ તાહળીઓ ઘીની ભરીને એમાં બબે કાવડિયા નાખ્યા પૈસા એ વખતના નાખી દીધા અને એટલે મહેમાનને એમ ન થાય કે આને ઘરમાં કાંઈ નથી એ નાખી અને પછી ગરધણી વૈયા ગઈ એક બાજુ ઘોડા બાજુ એટલે મહેમાન વાઇટ જોવે છે કે મહેમાન આવે તો શરૂ કરી બીજું કાંઈ છે નહીં ઘડીક વાર થયું કે તમારી ક્યાં ગયા જ્યાં જોયું ને તો પોતાના ગળામાં ગાળીઓ નાખી ટૂંકો ખાઈ ગયા હતા 15 જણા મારા ઘેરે છે ને જો રોટલો ન ખવડાવી હકતું તો મારે જગતના ચોકમાં જીવતો ન રહેવાય છે આ કહોર દરબાર કેવડું બલિદાન છે આ અમુક એકચ્યુઅલી એને થોડું મેરી જવાય એને ન ખબર હોય એ એની કિંમતે ન કરી શકે પણ પછી પોઠું આવી અને પછી તો એ કાંધિયા મહેમાન થયા અને પોઠું આવી એનું દાડામાં એ કાયમ આવ્યું એવું લખનાર કવિ લખે છે તો કહેવાનો અર્થ આ અતિથિ દેવો ભવ એ સાર્થક એને કર્યું એવી તો ઘણી બધી આપણે ત્યાં એવડી મોટી કથાઓ છે ને એટલું બધું અમારી પાસે છે આ તો અમે પીનું હાલેતા સુધી બીજું નવું માલ બગાડવો નહીં એમ બાકી એવું હાવ નથી આવ કે ભાઈ 2 કલાકનો એક કેસેટ હોય આખી પૂરી થાય તો મને આ કવિતા હારી યાદ કરાવી છે મને ગમે ને આપને ગમશે કવિ ક્યાં ક્યાં વાતો કરાવે છે એ તમે જોજો એક કવિનું ઝૂંપડું હળગતું હવે તો સારું છે અમને ખૂબ તમે પૈસાથી વરહાવો મોજ મજા કરી છે બાકી પેલા એવું બધું નહોતું રાજા મહારાજા હોય ને જેને જે સ્ટેટના કવિ એને ધરવે એ કવિને હા બહુ લાડકા રાખતા પણ પછી અમુક ગામડામાં કવિ હોય જેને કોઈનો આધાર ન હોય એ કવિ પછી કવિતા બોલે ને બીજા વાહ વાહ કરે તો એમાં ઝૂંપડું હળગતું હતું કવિનું તો કવિ બહાર ઉભો દાંત કાઢતો હતો દુઆ ગાતો કોઈ કીધું કવિરાજ તમારું ઝૂંપડું હળગે તો કે 20 વર્ષની વાહ જ છે એમાં બીજું કઈ છે નહીં વાહ કવિરાજ વાહ કવિરાજ તો એવું હવે તો બધા અટાણે તો બધા પૈસા દે છે આ સંસ્કૃતિનું જતન કેટલું કરે છે અમને બધા અમુક વળ ખાય છે જે 1 રૂપિયો ધર્માદામ ન દીધો હોય કોઈ દી પ્રોગ્રામમાં ન આવ્યો હોય વાહે જોઈને અમુક જોવા આવતા કેટલા પૈસા થાય ડોળા ફાટ્યા અરે આને હવે વૈદ છે ને તારી વાહે શું વધ્યું એ કે નહીં હવે
એ પાસે ટીકા કરે ને કોમેન્ટો કરે, કલાકારોને પૈસા જ ના અપાય, પ્રોગ્રામ જ ન કરાય. તે કેટલા કરે તારા બાપ દાદા શું છે એ અમને ખબર, તું રેવા દે, તો કરવા વાળા બધું કરે છે. પણ એ તો બધા એની ચિંતા ન કરવી, એ હોય જ. આપણે માલધારી છે, આપણે ખબર હોય. ગોવાળ ગાય દોવા બેહે, ઘણી વખત ઈતળી રખડતી ગાયના આંસળના મોઢિયામાં ચોટી ગઈ હોય, મોઢિયામાં. અને ગોવાળ દોવાનું ચાલુ કરે તો ધીરે ધીરે દૂધની ધાર થાય તો ઉપર વહી જાય, આંસળના મૂળમાં ચોટી જાય. ને બે ઘૂંટડા દૂધના લીએ કોઈ ના પાડે. પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એની સાથે લેવા જેવા છે જ નહીં. ચોમાહું બરોબર આવે ને ચોમાનો વરસાદ વરે, પેલો વરસાદ ને 7 દી ને 8 દી થાય, આખી ધરતી લીલી સમ થઈ જાય, કૂપડા ફૂટે, ઝીણી ઝીણી કુવાડિયા, બીજું ઘાસ ને ત્રીજું ચોથું ધ્રોકડ, મોટા ઝાડવાને કૂપડા ફૂટે, બધાય કોળાઈ જાય, બધાય કોળાઈ જાય, બધાય કોળાઈ જાય. એકને પાન નો આવે, એકને નો આવે. કોને નો આવે ખબર? કેળડાને. એમાં વરસાદનો કઈ વાત બરોબર હેડુડો નહીં ન કર કે આને 2 કૂપડા ફૂટત. અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એ એનું કામ કરે, એને કોળ ન આવે. એટલે હવે ચા તો ચા છે હો ભાઈ. પેલું અમે પીધી એટલે નાય ન પડાય ને એવું થયું. હે સાલુમાં પીવું તો વાંધો નહીં, તો હાવ જ રીક દેજો. મને ઓડિયન્સ બેઠું હોય ને મારે ચા પીવી મજા નો, તમે પીધી છે તો એક કામ હાવ થોડીક આપી દો. વાહ, પેલું વિશ્વયુદ્ધ ચા માટે થયેલું. બસ બસ બસ, વાહ વાહ વાહ. હવે બધાને દઈ દો, સ્ટેજમાં દઈ દો. અમારે ઘરમાં એક બાપા હતા, ભેહું સારતા અમે ભેગા. હકીકત આ કોઈ ઓલું જોક્સ નથી, હકીકત. તે અમે ચા કરે ને માળીંગા માંડીને, આપણે માલધારીને ખબર હોય, માળીંગા માંડીને ચા બનાવે અને બરોબર ચા પાકી જાય એવી સરસ મજાની થાય ને, ઓલો બોરડીના લાકડાનો સીપિયામાં આમ ભરાવેલી હોય ને, અને પછી એ ચા એવી સરસ થાય ને, પછી આમ આમ કરીને આમે કરે ને, પછી આમ ઘૂંટડો લે, આમ પછી આમ આંખ બાંખ બંધ કરી જાય, ઘડીક સાનામણા થઈ જાય. તો આપણે સાઈન ગોવાળ બીજા હોય પૂછે હું બાપા દેખાય તો ઓહો, ઇન્દ્ર મહારાજ કે અત્યારે સિંહાસન માંથી આ પધારી ગયા છે ઇન્દ્રાસનમાં. પાછું આમ કરો, આ રંભા નૃત્ય મેંડી કરવા આવી ગયો, મૃદંગની માથે ટપાટું પડે છે સ્વર્ગમાં. ઉર્વશી આલી આવે પણ રંભા વારો નથી આવતી. સ્વર્ગમાં નૃત્ય હાલે છે ને મૃદંગ વાગે એનું વર્ણન મળતા કરવા. બોલો, આ મોજ તો બધી જેને લીધી હોય એને. વાંકાનેરથી ટ્રેન ઉપડી અને રાજકોટ બાજુ આપણે માલધારીને કોઈક બાપા જતા છે, તો એમાં ઓસિંતાને હાકળ ખેંચી, એટલે ટ્રેન ઉભી રહી પંચાળમાં વચ્ચે ક્યાંક. હાકળ ખેંચી ટ્રેન ઉભી રહી એટલે તો એના અધિકારીઓ આવ્યા ને કોણે હાકળ ખેંચીને આમ ને તેમ. બાપા બેઠા બેઠા બીડી પીટા, મેં ખેંચી. એ કે પણ હું કામે હાકળ ખેંચી? દંડ થાય. તો દંડ થતો હોય હાલે, જેટલો થતો હોય દંડ. પણ હું કામે? તો કે મારી બીડી જામેલી પડી ગઈ હતી. કે જામેલી હો, એ કે ધોડીને લઈ આવ્યા ને પાછા પીતા હતા. કે તો કે દંડ થાય એટલો, ટ્રેન ઉભી રહી, એક બીડીને ઠૂઠિયારું. તો કે જામેલી ની મજા ને તું શું જાણે, એ તો જેને લેતા હોય એને ખબર હોય. હળહળતા હોકા જેને પરભાતે પીધેલ નહીં, એને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉત. એના દુવાઈ પાછા એવા હોય. ઈ મજા હતી. પણ પેલા કહુંબા ના બધું કરતા ને, આ અફીણ પીતા ને બધું ખૂબ, કે ક્યારે યુદ્ધ થઈ જાય એનો નક્કી નહીં. સંઘર્ષ વાળું જીવન હતું, ક્યારે કોણ કોઈ ઉપર ચડાઈ કરી દે પછી ગાય વેતરાઈ જાય તો એને વાંધો ન આવે એટલે પીતા. હવે આપણે બહુ જરૂર નથી એમ. આ બીડી માવાની તો માપસર કહેવાય. હું તો યુવાનોને કહું, મારો યુવાનો માને એટલે કહું. કોઈ ઓલાથી કઈ હું કોક મહાન છું, બચ્ચો સુધર જાઓ એવી વાત નથી. આ ઓલા બાબા નથી કેતા બેઠા બેઠા આમ જ કરતા. આપણે તો હાસા છીએ, આપણે તો આવી આયુના થડા લીધા. આપણે હાસા ઠેકાણા છે, જે પ્રમાણ છે, જેને કાંઈ જોતું નથી એવે ઠેકાણા છે. હાવ ભૂવા બેઠા બેઠા એની અમુક. હવે તો હવે ગામડામાં અમુક બાપા અમે જોયા છે, એની પસેડી જો સુખી માણસ અમુક માથે ઓઢાડી દીધી હોય ને, તો ઓપરેશન થઈ જાય ત્યાં સુધી ભાનમાં ન આવે એવી પસેડી હોય. એટલે દૂધ એમને માથે સાંટા પડતા હોય ને બધું જામી ગયું હોય. પણ ઈ હા એવું બને ઘણી વાર. હા, જૂના જમાનામાં તો માલધારીના આમ માળિયું બાપાના સોરણા બધા પસેડિયું ધોવા જતા ને તગારામ લઈ, તો મઘરું ગુના મૂકી દેતી બેભાન થઈ જાઉં. આ ગુનામાં ધોવા. પણ કેવાનો મારો અર્થ, બહારથી હા મેલા હળદા હતા પણ અંદરથી ઉજળા દીવા બળતા હતા. ભાઈ ખોડિયાર આવે, પીછળ આવે, ઠાકર આવે, હાકલો કરે ને. હમણાં અંતુ અલગોતર ની વાત કરીને હાકલો કરીને આવીને ઉભી રહી
કે બારે મેઘ ખાંગા થાય એમાં બીજું આવે નહીં. એટલે હું વાત કરતો તો હું પાછો આમાં અમારે આ નાની વાતોમાં એવું હોય વાર્તા આમાં તો કઈ કરતો નતો વાત આ તો આવતું તું એ હતું એવું છે એ હતી જ નહીં શું આવે આમાં જે હતી એ પૂરી થઈ ગઈ. એટલે હું તમને વાત ઈ કહું કે ઉજળા જે અંતર હા કે ઈ પછેડી હાવ મેલી હળદો જેવી બાપાની પછેડી હોય ઈ પછેડી આમ આડી કરી અને કોઈ આવે ભૂવો હોય અને કદાચ કાળોતરો આ વિશ્વાસની વાત છે ભાઈ. બાકી જેને ન માનવું હોય તો બાટલા ચડાવો ઇન્જેક્શન એ જરૂરી છે પાછું. હા અને એક વાત કહી દઉં હું અહીંયા બધાય ભુવાના ચરણમાં પગે લાગીને કહું છું શ્રદ્ધાની વાત છે. તમે માતાજી આપણા બધાય ભુવા જેટલા હાજરો હાજર છે પણ અત્યારના જમાના પ્રમાણે આપણા ઓલા પ્રમાણે માની રજા લેવાની માને પગે લાગી લેવાનું પછી આપણે દવા જે કઈ થતું હોય એ કરી લેવાનું. એટલે માતાજી ફેળી માં કોઈ એવું કોણ કરે ખબર મારી પાસે નો આવ્યો નિહા કેમ ગયો એ કોણ કરે તમે જ કહો માતાજી એમ કહે કોઈ એટલે એ અને અત્યારે બધા આપણે સમજીએ ગયા છીએ બે કરી. પણ એક વસ્તુની મને ખબર છે કે કેન્સર આવી ગયા હોય અમદાવાદ મુંબઈ સુધીના રિપોર્ટ આ બનેલી ઘટનાઓ એક નહીં કેટલી છે. અને મને ઘણા મિત્રોએ વાત કરી તમને કહું મુંબઈ સુધીના રિપોર્ટ થઈ જાય ને એમ કે હવે આને સેવા કરી લ્યો 15 દીથી 16મે દી આ નહીં હોય આ મોટા મોટી ડિગ્રી વાળો ડોક્ટર આમ કે 16મે દિવસે આ બાપા કે આ માડી કે આ ભાઈ કે આ જુવાન ન હોય આને કેન્સર છે અને ઈ રિપોર્ટ કરી આવે ને ક્યાંય એમ થાય કે હવે પૂરું થઈ ગયું તો કે હવે આમ તો પૂરું થઈ ગયું સેવા કરી પણ એકવાર જરાક ફળાવાળીને ભલામણ કરવા જાય તો અને ફળાવાળીને ભલામણ કરે અને પછી 15 દી પછી રિપોર્ટ કરે એ રિપોર્ટ લઈને મુંબઈ જાય રિપોર્ટ ડોક્ટરને દેખાડે એમ કે જે માણસનો રિપોર્ટ આ 15 દી પહેલાનો તો એ આ નથી તો કે એ જ છે અમારી લાકડી વાળી ફૂગી ગઈ છે એના હાથ નો ફૂગે ને તે દી આ ફૂગે હો એના હાથ છે. આવા કેટલી ઘટનાઓ બની છે મિત્રો એક નહીં કેટલી ઘટનાઓ આવી બની ગઈ છે અને જગતના ચોકમાં 60-60 વર્ષે દીકરા દીધા છે. પછી પીઠળ હોય આવડ હોય મોગલ હોય કે ગાત્રાળ હોય ઈ 77 હોય આ તો બધા રૂપ નામ જે પરંપરા શક્તિ તો એક જ છે ને જુદા જુદા રૂપમાં આપણે આવે છે અને આપણે એને પૂંજી છીએ પણ કેટલી વખત પણ ખેર એ વાતો બધી થઈ શકે. પણ એવી એક કવિતાની જે હું તમને મજા કરતો હતો કવિઓની પણ એક હુવાડની એક મજા હોય છે એ બે કવિ બાંધતા હતા બોલો એવું કઈ ન હોય તો એ ક્યારેક બાંધી રહી. એટલે કોકે કીધું કે તમે બાંધો કાં તો કે અમે બે હામું શરત રાખી હતી કે પેલા મારે હું મારી કવિતા સંભળાવું પછી તારે તું તારી કવિતા મને સંભળાય હું આખી સાંભળું પછી તારે મારી સાંભળવાની એમ તો બાદલું એમાં જ થયું એ કે મેં એની આખી કવિતા સાંભળી હવે એ મારી સાંભળતો નથી. બોલે કે એ તો અન્ય કહેવાય ને તમે એની આખી કવિતા સાંભળી એને તમારી સાંભળી હતી એને તમારે એની સાંભળવી જોઈએ ને એ કે મારી 4 કડીની હતી એની 52 કડીની છે એમાં બાંધતા હતા બોલો. પણ ખેર હવે એ બાજુ નથી જવું આપણે પણ એટલે કવિતાની કવિતા કોને કહેવાય મનુભાઈ ધોબી પ્રજ્ઞાચક્ષુ હતા સુરદાસ ગોંડલના. આમ તો ચારણી સાહિત્યનું જૂનું એક છપ્પઈ છે પણ છપ્પઈ ઉપરથી એમણે આ સરળ છંદમાં જૂના છંદમાં બનાવ્યું. રામ અને રાવણ જ્યારે લંકાના યુદ્ધના મેદાનમાં હામ આવ્યા ભાઈ આ બાજુથી રાવણે ડગલા જો કવિતા નાની છે પણ મને બહુ આપને મજા આવી છે શબ્દ ઉપર ધ્યાન દેજો. આ બાજુથી રાવણે ડગલા દીધા લંકાના યુદ્ધના મેદાનમાં અને રામ તો રામ છે પણ રાવણ જેવો દુશ્મન ન હોય તો રામના વખાણ ન થાય. જેવા તેમાં હામું બાધે ઈ કઈ ન હોય હારું તાલુકામાં બહુ મોટું નામ હોય ઈ હાવ નાનો માણસ રેકડી લઈને જતો એના હામો બાધે તો એના વખાણ ન થાય ખોટો માણસ છે એમ આવડા હામું થોડું બધાય ઈ તો ઠીમે ઠીમ ભટકાય તઈ મરદના પાણી મોપાય ત્યારે ખબર પડે. હા એરડ ને અવર નર એને પંડ મોટા પહોલાર પણ જીલે સિંહલના ઝાડ ઈ તો મેંગળ ટલા માનડા એક હાથી ક્યાં ભૂલો પડી ગયો રેગિસ્તાનમાં વહી ગયો ત્યાંથી પાછું બીજું એક વન જેવું દેખી ગયું ત્યાં ગયો મોટા ઝાડવા જોઈ ગયો આ ઈ કે આવ્યા પાછા ઝાડવા આડો થઈને ઘહી લો શરીરને આમ આડો થયો તો કડાડા ભૂપ બધા હાથીએ સીતો પાઠ પડ્યો. પછી કોઈ કવિ ઉભો તો એને કીધું એરડ ને અવર નર એને પંડ જબરા પોલાર ઈ તો ઝીલે સિંહલના ઝાડ મેંગળ ટલા માનડા. હે મેંગળ હે હાથી તારા ટલા તો સિંહલ દીપના મોટા ઝાડવા હોય ને હાગડા ઈ ઝીલે આ એરડાનું વન છે આ ગમે એટલું હોય તો કડુડુડુડું ભૂપ કરતો જાય આમાં કાઈ ન હોય.
એટલે ઈ જીલી શકે એમ રામ રામ છે પણ રાવણ જેવો હતો. અરે અમે કવિઓએ તે જેને હારું ભાડ્યું સુરવીર એને એના વખાણ કર્યા વગર અમે નથી રહ્યા. કુંભકર્ણ ને શાબાશી દીધી અમારા નરહરદાસજીએ બોલ્યો કે કુંભકર્ણ બોલ્યો તો કે રામ તને હજી ફાયડા નહીં ભટકાણા હોય. રામને કુંભકર્ણે કીધો કે શું કે નહન તાડકા નાર નહર ધનુષ ડાર મેં નહીં રામ દિજદીન નહીં મારિચ કનક મેં. હું તાડકા નામની સ્ત્રી નથી રામ કે એક બાણમાં તું મને મારી જાય. નહીં તાડકા નાર નહર ધનુષ ડાર મેં હું હડી ગયેલું છું હું ધનુષ નથી તું મને ભાંગી નાખ. કુંભકર્ણ કહે છે રામને આયડો થા રામ નહીં તાડકા નાર નહર ધનુષ ડાર મેં નહીં રામ દિજદીન હું દરિયો નથી મારી માં પાળ બાંધી દે અને નહીં મારિચ કનક મેં હું હોનાનો મરગલો નથી કે એક બાણમાં મરી જાઉં. કુંભકર્ણ રામને કહે છે કહત કુંભકર્ણ કા કુછ સ્વરેક मैं મહાકાલ હું કાલ કો કાળનો મહાકાળ શું થાય છે ભાઈડો. એમ અહીંયા રાવણે ડગલા દીધા એને અમારા કવિએ બિરદાવ્યો છે. બોલો જે સુરવીર હોય એને બિરદાવવા જોઈએ. એને શું કીધું રાવણ માટે કમઠ પીઠ કસ કસી તસી રાવણ રણ ગાયો આંખ વીહ દહ શીશ દેખ હેર તો હો જાયો દિગા દસ દિગપાલ કાલ બાનર को गायो थमक लगी धरत्यां दुर्जटी ध्यान सुटायो श्रद्धा सुट गई संत की अन भय आखड़ी भेन हरदान कहे हो करत जब निरखत युद्ध नवीन. પણ આ તો રામ હો ભાઈ. રામનું જીવન તો દુનિયા આખી અને હવે અટાણે તો દુનિયા રામાયણ હાલે છે. આટલા વર્ષો પછી રામાયણ પાછી લોકડાઉનમાં મૂકી ટીવીમાં ઈ તો હાલી પણ આખી દુનિયા અટાણે ઇંગ્લિશમાં રામાયણ ભણે છે. જીવતર જીવવું હોય તો આજ આપશે. દુનિયાના અસ્તિત્વ બચાવવું હોય છે તો રામાયણ ને ગીતા ઉપર હાલવું પડશે એને. અને સંસ્કૃતના પાઠ વિદેશના કેટલાય દેશમાં ચાલુ થઈ ગયા છે. અને અહીંયા અમુક ઘોઘા હોય એકચ્યુઅલી ઇંગ્લિશ સિવાય બધું ખોટું છે તારી ભલી છે રેવા દે તું રેવા દે તારું નહીં હાલે લાંબુ ફગા હે શેડીમાં તું ફગા હે શેડીમાં એવા હાવ વળ ખાતા હોય કાંઈ ખબર ન હોય. અને હાવ મને તો વિચાર છે આપણે બધું સારું દૂધ પીજો અને આવું બધું આપણે તો આ બધું બાકી તો મેં જોયું છે સુધરેલ એકમાં એના કપડાં નહીં આપણે એના ઉપર બહુ નથી જવું ભલે ને ફાવે એવા પહેરે આપણે શું વાંધો છે આપણે એના આમ નહીં જોઈએ એ કાંઈ આપણે વાંધો નથી. એ તો જમાના પ્રમાણે એને જે કરવું એ કરે. પણ પીઝા બર્ગર ને ઓલા રગડા ને પછી પચે ને એ ખાય ને પછી આ ફાંદા પછી ખુરશીમાં આડા બેઠા હોય મોબાઈલ નાનું જતા કોક એમાં વળી આપડા જેવું કોક જાય કે દીકરો સામાન્ય આવી ઈ એના શરીર નો મને પેટમાં બળે છો એટલે કઉ છું. નહીં દૂધ ખાવું નહીં સારું ઘી નહીં સારું વિચાર સાંભળો પછી તમને કરડે કાળોતરો નાગ તમને હવે હા યુવાન દીકરીઓ દીકરા દારૂ પીનો આ પાર્ટી કરે ને જન્મ દિવસે મરો 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 આ ક્યાંથી આવ્યું સમજાતું. અંગ્રેજો તો વૈયા ગયા પણ આ જે નાખીને કે કેદી જાય નક્કી નથી. વિજ્ઞાન અપનાવવું ભણવું એ તો જરૂરી છે હતું અને આજે છે. એ વખતે ગોંડલ મહારાજ ક્યારેક હવે સમય જાજો થઈ ગયો મારે વળી એમ કરતો એટલે નહીં પણ ગોંડલ મહારાજને વાંચો તો તમને ખબર પડે. એ વખતનું ગોંડલ અત્યારે દુબઈનું કાંઈ ન આવે લંડનનું ન આવે એવું હતું એના રસ્તા બધા. અને એના ઉપર હું ક્યારેક બોલીશ એટલે સમય વળી બાજુ હોય જાય. પણ એ વખતે એને કરી બતાવ્યું હતું ત્યાં હજી આપણે નથી ભૂગ્યા. તો એ વખતે એ હતા ત્યારે એની જે સિસ્ટમ હતી એ ક્યારેક આપણે એના ઉપર બોલશું. પણ ખેર કહેવાનો મારો અર્થ ભણવું વિજ્ઞાન અપનાવવું એ જરૂરી છે. વળી પાછા કે એકચ્યુઅલી જમાનો ક્યાં પહોંચ્યો વિજ્ઞાન ને તમે અહીંયા પણ તું ઊભો નથી તો ખુરશી માંથી એ તો જો જરા તારો ફાંદો તું પેટમાં બળે એવા રગડા ખાય. આપણે દૂધ પીજો જુવાનડા અને આ હાવ નાના જુવાનડાને કહું તમે માવા ન ખાતા આવે છે ટેવ પડી ગઈ એનો વાંધો નહીં. એ માપે ખાજો મોઢું વાંકું થઈ જાય એટલે તો નહીં જ એમ. હા હું તો એક વાત હવે એટલે હું તમને કહેશું કે મને બધા પ્રેમથી સાંભળે એટલે હું ઓલું ન લગાડતા. પણ હું કેવું કે મેં દોયેલા ભેહું અને આમાં વડીલો છે એને ખબર છે. બોઘરા હતા પેલા ડોયલું ની નહોતું. આ બાપાને ખબર છે આમાં વડીલોને. અને બોઘરા 100-100 7-8 લીટરના બોઘરા ગોઠણમાં રાખી ફણા ઉપર આમ હોય. આપણી માતાઓ બહેનો દીકરીઓ દોતી બાપા છે ઈ જોવાને ઈ દોતા. અને ઘમ 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 બોગરો 7 લીટરનો ફીણાની ફગરું માથે ચડી જાય ને તો નિરાયતે દોઈને પાછો ઊભો થઈને વયો જતો. અટાણે જોયું હોય ને મોટા માવો હોય માફ કરજો પણ અમે જોયું હોય મેં ઘણા હું એહડામાં બહુ જાઉં હેઠી ડોલ હોય અને ડોલમાં દોવાતો હોય અને માવું હોય ને એક ડોલમાં અડધી હેડ અડધી બાર ડોલ ગોવાળ દોઈ નીકળે કાલે બાપા અખતરો કરી લેજો તમારે કોઈ જે ઢોર હોય અને ડોલ લઈને વયો જાય ને તો ડોલ ફરતો આમને કુંડાળું દૂધનું હોય. અરે ઓલો તો છાંટો ન પડવા દેતો.
તો કહેવાનો મારો અર્થ એ છે કે આ નુકસાન છે. તમે ખાવ માપ્યા અને છતાંય વ્યસન હોય તો મારું કઈ ગજુ નહીં, હું કેવો કઈ મહાન કોઈ ઓલો કોઈ મહાપુરુષ નથી તો હું મુકાવી દઉં. પણ આ વાસ્તવિકતા છે એ ખબર છે. ગોઠણમાં બોકરા રાખે તો આમ ગોઠણ થાય. એટલે એટલા બધા આપણે આઘા વહી ગયા છીએ. હા, એટલે થોડું માવડિયું હો તો આ તો નથી કેવું મારે ક્યાંક ગુટકાની એ કરી ગયું છે. મને બધી ખબર હોય, પાછી મને ફરિયાદો કરે પાછા બધા. અમુક બાપા કરે, અમુક માળીઓ કરે. એ બાપા અમે તો બોલી હુંઘણી ખાલી હુંઘતા, આ તો ગુટકા ખાય છે. આવું બધું હાલે છે. પણ હવે ઘરનો ડાયરો એટલે આ ન કહેવાય. બધે પાછું એવું ન હોય. પણ વળી હું ઓલા ઉપર આવી જાઉં. આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકારે પંચને ખેંચી બરાબર ઠા 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 કરતી નાના બ્રહ્માંડની માલિકો કડાકા બોલવા માંડ્યા. હામો રાવણ પડકારા કરતો આવે છે. ઈ તો ત્યાં સુધી બાણ નો લાગ્યું ને નાભીમાં, ત્યાં સુધી એમ જ કહેતો હતો, હે જંગલી, હે જંગલી, હે જંગલી, હે જળ, હે જંગલી, એમ કહેતો હતો. પણ ભગવાન રામે બાણને બરોબર આમ પંચને ખેંચીને આમ ખેંચ્યું, સર કરતી સરકને ખેંચી. એટલે જો બાણનું ભાથું આમ પકડ્યું હોય અને પંચને ખેંચે ને એટલે આ જમણો હાથ પાછો હોય અને ડાબો હાથ આગળ ગયો. કવિ જોજો, કવિઓને છે ને હાથે પાછો હટે તો ગમે નહીં, માણસ ક્યાંથી પાછો હટે ગમે. જમણો હાથ આગળ જાય ને બાણ આમ ખેંચે એટલે, હવે સોરી ડાબો, આ ડાબો આગળ ગયો, જમણો હટ્યો અને કવિએ પડકારો કર્યો કે એ જમણા આ શું કર્યું? હારા હારા કામમાં જમણો હાથ આગળ કરો, જમણા હાથે લોટો પકડો, જમણા હાથે આમ કરો, જમણા હાથે નાળિયેર પકડો, બધે આગળ. અને કે હામો રાવણ ઉભો તો પાછો રામના કાન આડો વયો ગયો. અને કવિએ 4 કડીનો છંદ લખ્યો છે. મનુભાઈ સાંભળજો શું કે છે. ધરે હાથ જમણા, એ જમણા હાથ આપણે બે હરખા જ સહી. વામ એટલે ડાબો, વામ કર ઓચરે, આપણે બે હરખા સતા. વીરતા તું ધરે હાથ જમણા. આમાં કોણ કાયર અને કોણ પીરું હશે, હવે બધું પારખું થાય હમણાં. હે જમણા આવામ કનવો કરવો ચરે, આપણે બે હરખા સસા કાયમ. વીરતા તું ધરે હાથ જમણા. કોણ કાયર અને કોણ બહાદુર હશે, હવે બધું પારખું થાય હમણાં. અને હે જમણા ખાનમાં પાનમાં બ્રાહ્મણ ને દાનમાં બધાય શુભ કામમાં મોર રહેતો. અને આજ કાયર બની ઠેઠ પાછળ ગયો અને પ્રભુ રામ ના કાન નો ઓથ લેતો. કવિતાની મજા તો જુઓ. હે જમણા હાથ ડાવો હાથ કે રામ નો ડાવો હાથ, રામના જમણા હાથ નીકળ્યો. આજ રામના કાન નો ઓથ લઈ ગયો. ઈ તો ભરત ને બાટકો બોલે તઈ ખબર પડે. દો તલવાર બાંધ કે સબી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. બહરાટો બોલતા જતા અમારે ગઈરમાં ઘણી વાર હાવત ની વાહે થવાનું થાય ને, પેહુમાં કે ગાયુમાં હાવત ગરી ગયો હોય, પછી ગોવાળિયા વાહે થાય. એ વાહે થાય ને તો ઘણા આમ કઈક ડાલામાં તો આમ થોડોક બોલે પણ જાય પાછો આવે, ઘા 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 કરતો પાછો આવે ને તો એ 7 જણા તગડતા હોય, એમાં 2 જ જણા ઉભા હોય. શિયાર જોયા હોય તો ક્યાંય ઝાડ ના આડા હોય. પાછું કે હું ઈ હું કે ભાગે તો ના હું પાણો ગોતતો હતો. એમ ઝઘડામાં હારા હારા પાણા ગોતવા વૈયા જાય. હું પાણો ગોતવા નહીં, વંડી આડો હતાઈ ગયો તો. દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર, યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. ઈ તઈ ખબર પડે. એટલે પાછો હટી ગયો. અને હવે જો સમજદાર માણસ છે ને, મોટો માણસ કોને કહેવાય? વિવેકથી વાત કરે, પરબારી તાળ ન નાખે. આપણા વિરુદ્ધમાં કોક બોલી જાય કઈ તો આપણે હામો વિડીયો તને આપણું કરવું. આપણે પરબારી કોક વગર ગુને ગાળ દઈએ ને, તરત હામી કોઈ દી ગાળ ન દેવી. ઈ એનો પરિચય આપે છે કે અમે આવી જાતિના છીએ. પછી આપણે ઈ જાવું તરત. દુનિયામાં ડાયા માણસો પાસે કિંમત થવી જોઈએ. 1 લાખ માણસ આપણી કિંમત કરે એ મહત્વનું નથી, પણ 100 જણા એવા કરવા જોઈએ કે ભાઈ એની વાત થાય. ઈ કોઈ દી વહરું વેણ ન બોલે હો. ઈ 100 જણાની મજા છે. જેમ જસદણ આલા બાપુ કીધું તો માણા કેટલા એમ. એટલે
શું કે છે વામ કરવો ચરે આપણે બે હરખા છતાં કાયમ વીરતા તું ધરે હાથ જમણા કોણ કાયર અને કોણ બહાદુર હશે એ બધું પારીખું થાય હમણાં ખાવામાં પીવામાં વિપ્રને દાનમાં સકળ શુભ કામમાં મોર રહેતો આજ કાયર બની ઠેઠ પાછળ ગયો ને રામના કાનનો ઓથ લેતો. અને ત્યારે જમણો હાથ વિવેકથી કહે છે શું કે છે કે લેસ કાયર નથી લેસ નિર્બળ નથી મારા હાથ લેસ શત્રુ નથી કોઈ ફાવ્યો પણ હાથ જમણો કહે યુદ્ધ મેદાનમાં મને આ ક્ષણે એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો ભાગવાનો આવો વાત કહે તો કે ના કે તો કે ઈ વિચાર કે એક મસ્તક પછી રાવણ ના એક મસ્તક હણું કે હણું શીશ દસ એક હારે આ મારા રામની યુદ્ધ વિચારણા શું હશે હું પૂછવા પછી રાવણ ના એક મસ્તક હણું કે હણું શીશ દસ એક હારે રાવણ ના એક હારે દહેદનો ભૂંડિયો વાળ દેવો છે કે એક એક કરીને મારવા ઈ રામને પૂછવા ગયો તો કવિની કવિતા આને કહેવાય ભલા માણસ. આ કવિતાની મજા છે. મેને પૂછ્યા કેમ છે બધું બરાબર છે તું શાંતિ રાખ